તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છા પાઠવી હતી। તેમણે રાજ્યના સૌ નાગરિકોને બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્વોથી ભરપૂર શ્રી અન્નનો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું। મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે। રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઇટ ટાઈમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ ગણાતું અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં શ્રી અન્ન પર કામ કરતા અનેક સ્ટાર્ટઅપ પણ કાર્યરત થયા છે। મોટી સંખ્યામાં એફપીઓ પણ આ દિશામાં આગળ આવ્યા છે। સ્વસહાય જૂથની મહિલાઓ પણ મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે। મિલેટ પ્રોડક્ટ્સથી યુવાઓ અને મહિલાઓને મોટા પાયે રોજગારી મળી રહી છે અને નાના ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। મિલેટ મહોત્સવના અનેક ગુણો, એનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે મિલેટ એટલે કે જાડા, બરછટ અને હલકા ધાન્યો જેવા કે જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી અને રાગીના આરોગ્યની દ્રષ્ટિએ લાભ અંગેની માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયત્નના કારણે સામાન્ય પ્રજા સુધી આપણે પહોંચાડી શક્યા છે। મિલેટ મહોત્સવમાં આવા જાડા, બરછટ અને હલકા ધાન્યો આરોગવાથી આરોગ્ય તથા વિવિધ પ્રકારના ફાયદાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। મિલેટ ધામમાં મળતા વિવિધ પોષક તત્વોની સાથે પોષણયુક્ત વિટામિન અને મિલેટ સહિતની જાણકારી પણ આ કાર્યક્રમોમાં આપવામાં આવનાર છે। ખાસ કરી અને શહેરના માણસો આવા કાર્યક્રમમાં આવે અને આ ખેત પેદાશ લઈ જાય અને એક વખત એ લોકો ખાય તો એનો સ્વાદ જે છે પ્રાકૃતિકનો એ માણે ત્યારે એમને ખરેખર ખ્યાલ આવે કે ખરેખર આપણે જે ખાઈએ છીએ અને ખેડૂત પાસેથી ડાયરેક્ટ આવી વસ્તુ આવે છે એ વસ્તુનો સ્વાદ છે કંઈક અનેરો જ છે। એના કારણે ખૂબ જ સારું એવું ખેડૂતનું પણ માર્કેટિંગ થઈ શકે છે।